નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કવિતાનું સાચું સૌંદર્ય શેમાં છે? તેના શબ્દોમાં, હમ તેના અર્થમાં, કે પછી તેનાથી જે ભાવ જન્મે છે તેમાં? હા, સદીઓથી ભારતીય આચાર્યોએ આ જ પ્રશ્નનો જવાબ શોધ્યો છે. બિલકુલ. આજે આપણી પાસે જે મટીરિયલ છે તે આપણને આ જ એક શોધ યાત્રા પર લઈ જાય છે અને આ યાત્રાનું નામ છે અલંકાર વિચાર. આપણે જોઈશું કે કેવી રીતે કવિતાના ઘરેણાથી શરૂ થયેલી વાત તેના આત્મા સુધી પહોંચે. બિલકુલ. અને આ કોઈ સૂકી શાસ્ત્રીય ચર્ચા નથી, પણ એક બૌદ્ધિક જાસૂસી કથા જેવી છે. વાહ! આપણે ભરત મુનિના સમયથી શરૂ કરીને ભામ, દંડી, આનંદવર્ધન અને છેક આધુનિક ગુજરાતી વિવેચકો સુધીની સફરમાં જોડાઈશું. એટલે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે વિચારો સમય સાથે કેવી રીતે બદલાયા. હા, કેવી રીતે બદલાયા, ટકરાયા અને વિકસ્યા. તો ચાલો આ જાસૂસી કથાના પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ. અલંકાર શબ્દ પોતે જ ક્યાંથી આવ્યો? તેનો અર્થ શું છે? જો, અલંકાર શબ્દ અલમ અને ક્રુ ધાતુ પરથી બન્યો છે. અલમ અને ક્રુ. હા, અલમ એટલે પર્યાપ્ત અથવા ભૂષણ અને ક્રુ એટલે કરવું. તો જે શોભાવે, જે ભૂષિત કરે તે અલંકાર. બરાબર. પણ રસપ્રદ વાત એ છે કે વેદોમાં આ શબ્દ માત્ર શણગાર માટે જ નહીં, પણ ક્યારેક જાદુઈ શક્તિ કે ચમત્કાર બતાવવા માટે પણ વપરાયો છે. ઓહો, જાણે કે શબ્દોમાં કોઈ જાદુ ભરવાની ક્રિયા. ચોક્કસ. એટલે કે શરૂઆતથી જ તેનો સંબંધ માત્ર દેખાવ સાથે નહીં, પણ કંઈક અસામાન્ય, ચમત્કૃતિપૂર્ણ કરવા સાથે હતો. પણ કવિતાના વિવેચનમાં આ વિચાર કેવી રીતે ગોઠવાયો? શું એનો અર્થ આપણે સ્કૂલમાં ભણતા હતા એ ઉપમા રૂપક પૂરતો જ છે? શરૂઆતમાં તો બિલકુલ નહીં. શરૂઆતમાં અલંકારનો અર્થ બહુ વ્યાપક હતો. કવિતાનું સમગ્ર સૌંદર્ય. સમગ્ર સૌંદર્ય. હા, આચાર્ય વામને તો એક જ વાક્યમાં કહી દીધું, સૌંદર્યમ અલંકારઃ. એટલે કે જે કંઈ પણ સુંદર છે તે બધું જ અલંકાર. બરાબર. પણ પછી ધીમે ધીમે તેનો અર્થ સંકોચાયો અને તે ઉપમા રૂપક જેવા ચોક્કસ ફિગર્સ ઓફ સ્પીચ માટે વપરાવા લાગ્યો. અને આ વ્યાપકથી સંકુચિત અર્થ સુધીની સફર જ અલંકાર વિચારનો આખો ઇતિહાસ છે. તો આ પરંપરાના મૂળમાં જેમને ગણવામાં આવે છે એ ભરત મુનિએ શું કહ્યું? એમણે તો નાટ્યશાસ્ત્રમાં રસની જ વાત કરી છે ને? હા, ભરત મુનિ માટે તો રસ જ સર્વસ્વ હતો. અલંકાર તેમના માટે મુખ્ય વિષય નહોતો. બરાબર. છતાં તેમણે નાટ્યશાસ્ત્રમાં 4 અલંકારોનો ઉલ્લેખ કર્યો: ઉપમા, રૂપક, દીપક અને યમક. જાણે કે તેમણે ભવિષ્યની ઇમારત માટે 4 પાયાના પથ્થર મૂકી દીધા. બિલકુલ. અને આ ઉપરાંત તેમણે 36 કાવ્ય લક્ષણોની પણ વાત કરી, જે અલંકાર જેવા શોભા વધારનારા તત્વો હતા. તો કહી શકાય કે તેમણે બીજ રોપી દીધા હતા. ભરત મુનિએ તો માત્ર 4 અલંકાર ગણાવ્યા, જાણે કે મુખ્ય વાનગી પહેલા પીરસાતું સલાડ. હા. પણ એવો કયો રસોઈયો આવ્યો જેણે કહ્યું કે સલાડ જ મુખ્ય વાનગી છે અને આખું શાસ્ત્ર તેના પર જ રચ્યું? વાહ, શું સરસ રૂપક છે! એ રસોઈયા હતા આચાર્ય ભામહ. ભામ? હા, 6ઠ્ઠી સદીમાં. તેમણે કાવ્યાલંકાર ગ્રંથ લખ્યો અને જાહેરાત કરી કે અલંકાર વિના કાવ્ય શક્ય જ નથી. ઓહો! તેમણે અલંકારને કાવ્યના કેન્દ્રમાં સ્થાપિત કર્યા. અને એમણે જ કાવ્યની એ પ્રખ્યાત વ્યાખ્યા આપી, શબ્દાર્થો સહિતૌ કાવ્યમ. શબ્દ અને અર્થનું સાથે હોવું એ કાવ્ય છે. અને આ સાથે હોવાને સુંદર અને વિશિષ્ટ બનાવવાનું કામ અલંકાર કરે છે, એવું એમનું માનવું હતું. અને ભામહે કહ્યું કે આ બધા અલંકારો પાછળ એક જ માસ્ટર કી છે, વક્રોક્તિ. આ વક્રોક્તિ શું બલા છે? મને આ હંમેશા થોડું ગૂંચવણભર્યું લાગ્યું છે. ચાલો એને એકદમ સરળ બનાવીએ. વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ. વાકી ચૂકી વાત. હા, વાકી છૂકી વાત. સામાન્ય રીતે જે કહેવાય તેનાથી અલગ રીતે ચમત્કૃતિ સાથે કહેવું. ભામા કહે છે કે આ જ કવિતા અને સામાન્ય વાતચીત વચ્ચેનો ભેદ છે. કોઈ ઉદાહરણ? ચોક્કસ. દાખલા તરીકે, સૂર્ય આથમી ગયો એમ કહેવું એ સામાન્ય વાત છે, એને ભામા વાર્તા કહે છે. પણ જો કોઈ કવિ કહે કે દિવસનો મણિ પશ્ચિમના સમુદ્રમાં ડૂબી ગયો, તો એ વક્રોક્તિ છે. બરાબર. ભામાએ તો ત્યાં સુધી કહ્યું કે સૈષા સર્વૈવ વક્રોક્તિ. આ વક્રોક્તિ જ બધું છે, એના વગર કોઈ અલંકાર બની જ ન શકે. ઓહો! આનો મતલબ તો એ થયો કે જો હું કોઈ વસ્તુનું સીધું કુદરતી વર્ણન કરું, ભલે ને ગમે તેટલું સુંદર હોય, તો ભામા એને કવિકા જ નહીં ગણે. બિલકુલ. અને આ જ ભામાના વિચારનો સૌથી ક્રાંતિકારી અને
શું કહેવાય વિવાદાસ્પદ મુદ્દો છે. હમ તેમણે સ્વભાવોક્તિ એટલે કે જેવું છે તેવું જ વર્ણનને અલંકાર માનવાનો સાફ ઇનકાર કરી દીધો. બાપરે. તેમના મતે સૌંદર્ય સીધા કથનમાંથી નહીં પણ ચમત્કૃતિ અને વક્રતામાંથી જ જન્મે છે. જો વક્રતા નથી તો એ શાસ્ત્ર છે, કવિતા નથી. પણ મને ખાતરી છે કે આ મત સાથે બધા સહેમત નહીં થયા હોય. તરત જ કોઈક તો આવ્યું જ હશે જેણે કહ્યું હશે કે ના ભાઈ, સીધા અને સાચા વર્ણનમાં પણ સૌંદર્ય છે. તમે એકદમ સાચા છો. એ હતા આચાર્ય દંડી. દંડી. હા, તેમણે કાવ્યાદર્શમાં ભામ સાથે સીધો ઝઘડો ન કર્યો, પણ પોતાની વાત બહુ સુંદર રીતે મૂકી. તેમણે કહ્યું, કાવ્ય શોભાકરાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે. એટલે કે કાવ્યની શોભા વધારનારા ધર્મોને અલંકાર કહેવાય છે. બરાબર. અને આ શોભા તો સ્વભાવોક્તિથી પણ વધી શકે છે. એટલે તેમણે સ્વભાવોક્તિને માત્ર સ્વીકાર્યો જ નહીં, પણ તેને આધ્યાલંકૃતિ એટલે કે પહેલો અને મુખ્ય અલંકાર કહ્યો. વાહ! અહીંથી ભારતીય કાવ્યશાસ્ત્રની પહેલી મોટી વૈચારિક લડાઈ શરૂ થઈ. ચોક્કસ. અહીં મને એક બીજો સૂક્ષ્મ મુદ્દો દેખાય છે. દંડીએ ગુણ અને અલંકાર વચ્ચે પણ કોઈ ભેદ પાડ્યો હતો, કારણ કે આ ભેદ આગળ જતા બહુ મોટો થવાનો છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન. હા, દંડીએ એક સૂક્ષ્મ પણ નિર્ણાયક ભેદ પાડ્યો. શું હતો એ? તેમણે વૈદર્ભી અને ગૌડી જેવી રીતિઓ અને તેના 10 ગુણોને કાવ્યોનો પ્રાણ કહ્યો. પ્રાણ. જ્યારે ઉપમા રૂપક જેવા અલંકારોને શોભાકર એટલે કે શોભા વધારનાર કયા. જાણે કે ગુણ એ શરીરનું સ્વાસ્થ્ય છે, જે અનિવાર્ય છે, અને અલંકાર એ ઘરેણા છે. બિલકુલ. આ નાનકડા ભેદે ભવિષ્યના આચાર્યો માટે નવા રસ્તા ખોલી આપ્યા. ભામહ અને દંડીના આ વૈચારિક યુદ્ધ પછી પરંપરા આગળ કેવી રીતે વધી? ઉદ્ભટ નામના આચાર્ય ભામહની ટીમમાં હતા, ખરું ને? હા, ઉદ્ભટ ભામહના પાક્કા સમર્થક હતા. તેમણે કાવ્યાલંકાર સાર સંગ્રહમાં ભામહના વિચારોને જ આગળ વધાર્યા. તો તેમનું મુખ્ય પ્રદાન શું? તેમનું મુખ્ય કામ હતું અલંકારોનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવાનું. તેમણે અલંકારોને 6 વર્ગોમાં વહેંચ્યા અને તેમની સંખ્યા 41 સુધી પહોંચાડી દીધી. સાથે સાથે તેમણે શાંત રસને 9મા રસ તરીકે સ્વીકૃતિ અપાવી, જે એક મહત્વનું યોગદાન હતું. અને પછી આવે છે વામન, જેમણે દંડીએ પાડેલા ભેદને વધુ સ્પષ્ટ અને તીવ્ર બનાવ્યો. બરાબર. તેમણે તો સૌંદર્યમ અલંકારઃ કહ્યું, પણ પછી ઘરેણા અને સ્વાસ્થ્યનો ભેદ પાકો કરી દીધો. બરાબર. વામન રીતિ સંપ્રદાયના સ્થાપક હતા, પણ તેમની વાત અલંકાર માટે બહુ મહત્વની છે. તેમણે કહ્યું કે ગુણ કાવ્યના નિત્ય ધર્મ છે. નિત્ય એટલે કે અનિવાર્ય. હા. તેના વગર કાવ્ય બની જ ન શકે. જ્યારે અલંકાર અનિત્ય ધર્મ છે, એટલે કે હોય તો સારું, ન હોય તો પણ ચાલે. એમનું પેલું ઉદાહરણ બહુ સરસ છે. હા, કે જેમ યુવતીનું સૌંદર્ય તેનો નિત્ય ગુણ છે અને હાર બંગડી જેવા ઘરેણાં અનિત્ય છે, તેમ કાવ્યમાં ગુણ એ તેનું આંતરિક સૌંદર્ય છે અને અલંકાર તેના બાહ્ય ઘરેણાં છે. આ ભેદ તો નિર્ણાયક સાબિત થયો હશે? ચોક્કસ. વાહ! તો રુદ્રટે તો જાણે અલંકારોનું પિરિયોડિક ટેબલ બનાવી દીધું. આ વર્ગીકરણ ખરેખર અદ્ભુત છે. બિલકુલ, પિરિયોડિક ટેબલ એકદમ યોગ્ય શબ્દ છે. રુદ્રટે પહેલીવાર અલંકારોનું તર્કબદ્ધ અને વૈજ્ઞાનિક વર્ગીકરણ કર્યું. તેમણે અલંકારોને 4 મુખ્ય જૂથોમાં વહેંચ્યા. કયા 4? વાસ્તવ, ઔપમ્ય, અતિશય અને શ્લેષ. એટલે કે વાસ્તવિકતા, સરખામણી, અતિશયોક્તિ અને દ્વિઅર્થી શબ્દો પર આધારિત. બરાબર. આ વર્ગીકરણ એટલું મજબૂત હતું કે આજે પણ તેનો અભ્યાસ થાય છે. મને હંમેશા શબ્દાલંકાર અને અર્થાલંકારમાં ગૂંચવણ થાય છે. ચાલો ને આને એકદમ સરળ રીતે સમજીએ. ચોક્કસ. આ ભેદ બહુપાયાનો છે. જુઓ, જે અલંકારનો જાદુ શબ્દમાં રહેલો હોય એ શબ્દાલંકાર. એટલે જો શબ્દ બદલે તો જાદુ ખતમ. બરાબર. જેમ કે કાકાએ કાકીને કહ્યું, માં કનું સૌંદર્ય. અહીં કાકાને બદલે મામા મૂકો તો મજા બગડી જાય. હા, સમજાયું. હવે અર્થાલંકાર. તેનો જાદુ અર્થમાં છે, શબ્દમાં નહીં. તેનું મુખ ચંદ્ર જેવું છે. અહીં મુખને બદલે ચહેરો કે આનંદ મૂકો તો પણ અર્થ અને સૌંદર્ય એ જ રહેશે. એકદમ સાચું. ઉપમા, રૂપક એ બધા અર્થાલંકાર છે. અને શું કોઈ ત્રીજો પ્રકાર પણ છે જ્યાં શબ્દ અને અર્થ બંનેનો જાદુ ભેગો થતો હોય? હા, આચાર્ય ભોજે ઉભયાલંકાર નામનો ત્રીજો પ્રકાર આપ્યો.
ઉભય એટલે બંને. એટલે કે જેમાં શબ્દ અને અર્થ બંનેની ચમત્કૃતિ એક સાથે ગૂંથાયેલી હોય. હા, આ રીતે તેમણે વર્ગીકરણને વધુ સંપૂર્ણ બનાવ્યું. અત્યાર સુધીની ચર્ચા પરથી એવું લાગે છે કે બધા કવિતાના શરીર, તેના દેખાવ, તેના ઘરેણાની જ વાત કરી રહ્યા હતા. હા, મોટે ભાગે. પણ પછી એવો કયો વળાંક આવ્યો કે લોકોને લાગ્યું કે ઘરેણા કરતાં કવિતાના આત્માને શોધવો વધુ જરૂરી છે. આ જ ભારતીય કાવ્યશાસ્ત્રનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અને એ કોણે કર્યો? આ ક્રાંતિકારી 9મી સદીમાં આચાર્ય આનંદવર્ધને તેમણે ધ્વન્યાલોક નામનો ગ્રંથ લખ્યો અને એક નવો જ સિદ્ધાંત આપ્યો, ધ્વનિ. ધ્વનિ. હા, તેમણે કહ્યું કે કાવ્યનો સાચો આત્મા તેના કહ્યા વગરના સૂચિત અર્થમાં એટલે કે ધ્વનિમાં રહેલો છે. ઓહો. તેમણે સ્પષ્ટ કર્યું, શબ્દ અને અર્થ કાવ્યનું શરીર છે, ગુણ અને અલંકાર તે શરીરના ઘરેણાં છે, પણ રસધ્વનિ એ કાવ્યનો આત્મા છે. આ એક જ વિચારથી અલંકાર સિંહાસન પરથી નીચે ઉતરી ગયા. બરાબર. સર્વોચ્ચ નહીં, પણ આત્માના સેવક બની ગયા. પણ શું ધ્વનિ અને અલંકાર એકબીજાના દુશ્મન છે કે પછી તેમની વચ્ચે કોઈ સંબંધ પણ છે? ખૂબ જ સારો સવાલ. આનંદવર્ધને તેમને દુશ્મન નહીં પણ મિત્ર બનાવ્યા. તેમણે અલંકાર ધ્વનિ જેવી અદ્ભુત વિભાવના આપી. એ શું છે? આ એવી સ્થિતિ છે જ્યાં કવિ અલંકારને સીધો કહેતો નથી, પણ તેને સૂચિત કરે છે, ધ્વનિત કરે છે. વાહ! એટલે અલંકાર પોતે ઘરેણું ન રહેતા આત્માનો જ એક ભાગ બની જાય છે. ચોક્કસ. આનાથી અલંકાર વિચારને એક નવી જ ગરિમા મળી. તો આનંદવર્ધને કવિઓ માટે કોઈ ગાઈડલાઈન આપી હા. કે કવિતામાં અલંકારોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? હા, અને એ ગાઈડલાઈન આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તેમણે કહ્યું કે અલંકારોનો ઉપયોગ ક્યારે પોતાની જાતને બતાવવા માટે ન થવો જોઈએ. તે હંમેશા મુખ્ય રસને વધારવામાં મદદરૂપ હોવા જોઈએ. બરાબર. તેના પર હાવી ન થવા જોઈએ. આ માટે તેમણે અપૃથક યત્ન નિર્વર્તિયનો સિદ્ધાંત આપ્યો. એનો સરળ અર્થ શું થાય? સરળ અર્થ એ છે કે અલંકાર કવિતામાં એવી રીતે આવવા જોઈએ જેમ કોઈ મહાન ગાયકના ગળામાંથી સૂર સહેલાઈથી સરી પડે. એવું ન લાગવું જોઈએ કે તે જોર લગાવીને ગાઈ રહ્યો છે. બરાબર. જો કવિ અલંકાર ગોઠવવા માટે અલગથી મહેનત કરતો દેખાય તો રસનો પ્રવાહ તૂટી જાય છે. આનંદવર્ધને તો આત્માની વાત કરી, પણ પછી કુંતક આવ્યા, જેમણે ભામહના જૂના વિચાર વક્રોક્તિને જ પકડ્યો. હા, અને તેને એક સંપૂર્ણ સિદ્ધાંત બનાવી દીધો. જાણે કોઈ જૂની ફિલ્મની રીમેક બનાવીને તેને બ્લોકબસ્ટર કરી દીધી. બિલકુલ. કુંતક ભામહના સાચા વૈચારિક વારસદાર હતા. તેમણે કહ્યું કે ધ્વનિ કે રસ નહીં પણ વક્રોક્તિ જ કાવ્યનું જીવિત એટલે કે જીવન છે. એટલે કે કવિની પ્રતિભાથી જે વિશેષ ચમત્કૃતિભરી ઉક્તિ જન્મે છે તે જ કવિતા. હા, અને તેમણે આ વિચારને એટલો વિસ્તાર્યો કે વર્ણની વક્રતાથી લઈને આખા મહાકાવ્યની વક્રતા સુધી વક્રતાના 6 મુખ્ય પ્રકારો અને અનેક પેટા પ્રકારો બતાવ્યા. તેમણે વક્રોક્તિને એક નાનકડા વિચારમાંથી એક બ્રહ્માંડ બનાવી દીધું. સાચી વાત. આટલા બધા અલગ અલગ મતો પછી તો કોઈક એવા આચાર્યની જરૂર પડી હશે જે આ બધા વિચારોનું સંકલન કરે, બધાને એક મંચ પર લાવે, અને એ કામ મમ્મટે કર્યું. બરાબર? હા, આચાર્ય મમ્મટને ભારતીય કાવ્યશાસ્ત્રના મહાન સંયોજક કહી શકાય. એમના ગ્રંથ કાવ્યપ્રકાશમાં? હા, કાવ્યપ્રકાશમાં તેમણે બધા સંપ્રદાયો વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. અલંકાર વિશે તેમણે એક બહુ સંતુલિત મત આપ્યો. એમની પેલી પ્રખ્યાત વ્યાખ્યામાં જે દેખાય છે. હા, તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણાવનલંકૃતિ પુનઃ ક્વાપી. એટલે કે કાવ્ય દોષ વગરનું ગુણ સાથેનું શબ્દ અર્થનું જોડકું છે. અને જો ક્યાંક સ્પષ્ટ અલંકાર ન હોય તો પણ ચાલે. આ ક્વાપી એટલે કે ક્યાંક શબ્દ બહુ મહત્વનો છે. તેમણે અલંકારની અનિવાર્યતા નકારી પણ તેના મહત્વનો સ્વીકાર કર્યો. બરાબર. એક મિનિટ. જયદેવ તો બહુ કડક વાત કરી રહ્યા છે. તેમના મતે જો કવિતામાં અલંકાર ન હોય તો તે કવિતા જ નથી. હા, એવું જ. શું આ થોડું અતિશયોક્તિ ભર્યું નથી લાગતું? રસનું શું? લાગે છે ને. જયદેવ અને મમ્મટ વચ્ચેનો આ વિવાદ તો જાણે એ સમયની ટ્વિટર વોર જેવો હતો. જયદેવે તેમના ગ્રંથ ચંદ્રાલોકમાં મમ્મટ પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું, અંગીકરોતિ યહ કાવ્યમ શબ્દાર્થા વનલંકૃતિ અસૌ ન મન્યતે કસ્માત અનુષ્ણમનલંકૃતિમ. એટલે કે જે માણસ અલંકાર વગરના શબ્દ અર્થને કવિતા માને છે એ માણસ આગને ગરમી વગરની કેમ નથી માનતો? બરાબર.
તેમના માટે અલંકાર કવિતાનો એવો જ અભિન્ન અંગ છે જેવી ગરમી આગની. આ વિવાદ પછી અંતિમ નિર્ણય કોના પક્ષમાં આવ્યો? શું વિશ્વનાથ જેવા પછીના આચાર્યોએ રસને જ રાજા બનાવ્યો? હા, 14મી સદીમાં વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં જાણે કે અંતિમ ચુકાડો આપ્યો. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. બરાબર. રસથી ભરેલું વાક્ય જ કાવ્ય છે. બસ, વાત પૂરી. તેમણે રસને જ કાવ્યનો એકમાત્ર આત્મા માન્યો. અને અલંકાર? અલંકારને સ્ત્રીના કાનની બુટ્ટી કે હાથના કડા જેવા બાહ્ય અને અસ્થિર ગણાવ્યા, જે શોભા વધારે પણ શરીરનો ભાગ નથી. અને આ પરંપરાના છેલ્લા તબક્કામાં તો અલંકારોની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો. હા. જાણે કે વિવેચકો એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હોય કે કોણ વધુ સૂક્ષ્મ ભેદ શોધી કાઢે છે. સાચી વાત છે. અપ્પૈય દીક્ષિતના કુવલ્યાનંદ અને ખાસ કરીને 17મી સદીના પંડિતરાજ જગન્નાથના રસ ગંગાધરમાં અલંકારોની સંખ્યા 100ને પાર કરી ગઈ. વાળની ચીરીઓ જેવા સૂક્ષ્મ ભેદો પર ભાર મુકાયો. હા, આ એક રીતે શાસ્ત્રની ઊંડાઈ બતાવે છે, પણ બીજી રીતે કદાચ મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવે છે. આટલી સમૃદ્ધ પરંપરાની અસર આપણા આધુનિક ગુજરાતી વિવેચન પર કેવી રીતે પડી? શું નગીનદાસ પારેખ જેવા વિવેચકોએ આ શાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો? ચોક્કસ કર્યો. નગીનદાસ પારેખ, જેમને આપણે ગ્રંથકીટ તરીકે ઓળખીએ છીએ, એવા સમર્થ વિવેચકોએ આ સંસ્કૃત પરંપરાને જીવંત રાખી. એમના અભિનવનો રસવિચાર જેવા ગ્રંથોમાં. હા, તેમણે કુંતકની વક્રોક્તિ અને જગન્નાથની રમણીયતા જેવી વિભાવનાઓને આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસી. તેમણે આ શાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આખ્યાનને એક સ્વતંત્ર કાવ્ય પ્રકાર ગણવા જેવી સાહિત્યિક ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કર્યો. ડોલરરાય માકડ જેવા વિદ્વાનોએ પણ આ ક્ષેત્રે પાયાનું કામ કર્યું. એટલે આ વિચારો આજે પણ એટલા જ જીવંત અને ઉપયોગી છે. ચોક્કસ. તો આખી ચર્ચાને અંતે આપણે શું કહી શકીએ? અલંકારની આ હજારો વર્ષની યાત્રા આપણને શું શીખવે છે? આ યાત્રા એ બતાવે છે કે કેવી રીતે અલંકાર કાવ્યના સર્વસ્વમાંથી ધીમે ધીમે તેના બાહ્ય શોભાવર્ધક અને અંતે રસના સહાયક બન્યા. આ સફર ભામહના શબ્દાર્થથી શરૂ થઈને વિશ્વનાથના રસ સુધીની છે. બરાબર. પણ આ માત્ર અલંકારોની ગણતરી નથી. આ કવિતાના આત્માને સમજવાની એક ગહન અને સતત ચાલતી શોધ છે. અને અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર. ભલે આજે આપણે પશ્ચિમી સિદ્ધાંતોની વધુ વાત કરતા હોઈએ, પણ જ્યારે આપણે કોઈ કવિતા વાંચીને વાહ કહીએ છે, ત્યારે શું એ વાહ પાછળ ક્યાંક ભામહની વક્રોક્તિ કે આનંદવર્ધનનો ધ્વનિ છુપાયેલો નથી હોતો? બહુ રસપ્રદ પ્રશ્ન છે. શું આજના સાહિત્યને આ જૂના ચશ્મા પહેરીને જોવાથી આપણને કંઈક નવું અને મૌલિક દેખાઈ શકે? આ પ્રશ્નો વિચારવા જેવો છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.